હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 11 ફેબ્રુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈ નામ પર કેટલી નવી કૃષિ ચીજવસ્તુઓના વેપારને મંજૂરી આપી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 10 નવી કૃષિ ચીજવસ્તુઓ છે તેના વેપારને મંજૂરી આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજાર છે, યાની કે ઈ નામ પ્લેટફોર્મ પર વેપાર કરવા માટે કૃષિ ચીજવસ્તુની યાદીમાં 10 નવી યાદી છે, એટલે કે 10 નવી કૃષિ ચીજવસ્તુઓ છે તેનો સમાવેશ કર્યો છે. અને આ સાથે અત્યારની જે કુલ યાદી છે તેમાં 231 કૃષિ ચીજવસ્તુઓને સરકારે છે ઈ નામ પર વેપાર માટે મંજૂરી છે તે આપી છે. ત્યાર પછી જોઈએ આપણે તો તાજેતરમાં 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા ક્યાં શરૂ થઈ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે આ સ્પર્ધા છે તે જર્મની ખાતે શરૂ થઈ છે. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે સ્પર્ધા છે તે જર્મની, ફ્રાન્સ, યુએસએ, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા 5 તબક્કામાં યોજાશે. અને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો છે તે જર્મનીમાં રમાશે, જ્યાં વિશ્વના ટોચના 10 ચેસ ખેલાડીઓ છે તે ટાઇટલ માટે સ્પર્ધા કરશે. અને ભારતમાંથી હાલના જે વિશ્વ ચેમ્પિયન છે ડી ગુકેશ, તે આ સફરની શરૂઆત તેમના લાંબા સમયથી હરીફ ઉઝબેકિસ્તાનના જે હરીફ છે નોદિરબેગ તેની સામે કરશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ મોટી પહેલો યાની કે મોટી યોજનાઓ છે તે અમલમાં મૂકી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે યોજનાઓ છે તે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. હવે આપણે બધાને ખ્યાલ છે કે દેશમાં લિંગ અસંતુલન અને ઘટતા બાળજાતિ ગુણોત્તરને સંબોધવા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે તે 22 જાન્યુઆરી વર્ષ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. અને આ યોજનાના ધ્યેયો અને ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા હવે મોટી પહેલો છે તે અમલમાં મૂકવામાં આવી છે. વાત કરીએ ઓડિશાની, તો તેનું જે કેપિટલ છે ભુવનેશ્વર. હાલના જેના મુખ્યમંત્રી છે મોહન ચરણ માઝી અને રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કુંભમપતિ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ વિષય પર નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાંથી શરૂ થયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ કોન્ક્લેવ છે તે નવી દિલ્હી ખાતેથી શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. હવે નીતિ આયોગે 6 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે 2047માં વિકસિત ભારત તરફ અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, વૈશ્વિક ભાગીદારી અને કાયદાને મજબૂત બનાવવું શીર્ષક હેઠળ એક પરિષદનું આયોજન છે તે કર્યું હતું. અને તેની થીમ છે તે વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ. આ પણ આપણે યાદ રાખવાનું છે. અને જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં 38મી રાષ્ટ્રીય રમતોમાં તરુણદીપ રાયે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં કયો મેડલ જીત્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ તેમના દ્વારા બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યું છે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે તરુણદીપ રાય અને તેમના દ્વારા બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. આ સિવાય જે ઝારખંડની સ્ટાર તીરંદાજ દીપિકા કુમારી છે તેમના દ્વારા ગોલ્ડ મેડલ છે તે પણ જીતવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે કાર્યકાળ છે તે 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ યાની કે NCSKનો કાર્યકાળ છે તે 31 માર્ચ 2025થી લંબાવી અને 31 માર્ચ 2028 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. એટલે કે 3 વર્ષ છે તેને લંબાવ્યો છે. હવે ત્યાર પછી જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય આઈપી મૂટ કોર્ટ સ્પર્ધા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં જ આ જે ઉદ્ઘાટન છે તે પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. એના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પિયુષ ગોયલ અને તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે. અને તેઓના દ્વારા રાજધાની નવી દિલ્હીમાં આયોજિત વિધિ પ્રગતિ રાષ્ટ્રીય આઈપી મૂટ કોર્ટ સ્પર્ધા છે 2025 મહોત્સવનું ઉદ્ઘાટન છે તે તેમના હસ્તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની 75મી વર્ષગાંઠ ક્યારે ઉજવવામાં આવી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં 7 ફેબ્રુઆરી 2025ના રોજ આજે 75મી વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવી છે. તેના વિશે જોઈએ તો આ છે નેશનલ સેમ્પલ સર્વે અને તેની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે. અને તેની ઉજવણી છે તે 7 ફેબ્રુઆરી 2025ના રોજ થઈ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના હિંમતવાન પર્વતારોહક નિશા યાદવે આફ્રિકન ખંડના માઉન્ટ કિલિમંજારોના શિખર પર વિજય મેળવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નિશા યાદવ છે બરોબર, તે છત્તીસગઢ રાજ્યના છે. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. હવે આ તમે
સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે છત્તીસગઢની પર્વતારોહક નિશા યાદવ. તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તેઓએ આફ્રિકન ખંડના સૌથી ઊંચા શિખર કિલીમંજારો, જેની ઊંચાઈ છે 5895 મીટર, તેના પર તિરંગો લહેરાવી અને ઐતિહાસિક સિદ્ધિ છે તે હાંસલ કરી છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ડિજિટલ ચૂકવણી કેટલા ટકા વધી અને રૂપિયા 18,000 કરોડ સુધી પહોંચી છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જે આ વધારો છે તે 44% છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. એના વિશે આપણે વાત કરીએ તો ડિજિટલ ચૂકવણી છે તે અત્યારે 44%થી વધી અને 18,000 કરોડ સુધી પહોંચી છે. નેક્સ્ટ જોઈએ હવે, તાજેતરમાં કયા રાજ્યને આરોગ્ય સંભાળ માટે વિશ્વ બેંક તરફથી 2,424 કરોડ રૂપિયાની લોન મળી છે? તો હાલમાં જ આ જે લોન છે તે કેરળ રાજ્યને આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. વાત કરીએ કેરળની, તો કેરળનું જે કેપિટલ છે તે છે તિરુવનંતપુરમ. હાલના જે સીએમ છે, મુખ્યમંત્રી, તે છે પિનરાઈ વિજયન, અને હાલના જે ગવર્નર છે યાની કે રાજ્યપાલ છે તે છે રાજેન્દ્ર આર્લેકર. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ મણિપુર રાજ્યના મુખ્યમંત્રી છે તેઓના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે મણિપુર, તો તેનું જે પાટનગર છે તે છે ઇમ્ફાલ. હાલના જે મુખ્યમંત્રી હતા તે એન બિરેન સિંહ અને રાજ્યપાલ છે તે અજય કુમાર ભલ્લા. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા નવા કોન્સ્યુલેટ યાની કે નવા જે વાણિજ્ય રાજદૂત છે તેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો તેનું ઉદ્ઘાટન છે તે ફ્રાન્સમાં કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. હવે ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, આપણે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ જોઈ લઈએ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર 5મો ભારતીય બોલર કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ રવિન્દ્ર જાડેજા, ઓપ્શન નંબર બી જસપ્રીત બુમરાહ, ઓપ્શન નંબર સી મોહમ્મદ શામી અને ઓપ્શન નંબર ડી હાર્દિક પાંડ્યા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ રવિન્દ્ર જાડેજા. તો તેઓના દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર 5મા ભારતીય બોલર છે તે બન્યા છે. નેક્સ્ટ જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025 ક્યાં શરૂ થયું છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા અને ડી ગાંધીનગર. આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે વિડીયોની પ્લેલિસ્ટ છે તે જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ અહીંથી કરી શકો છો. તો અહીં વિડીયો પૂરો થાય છે.